સૌને મારા નમસ્કાર. ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કરંટ અફેરની જે સિરીઝ રહેલી છે તે ઓક્ટોબર થી ડિસેમ્બર 2025ની સિરીઝમાં આજે આપણે ભાગ નંબર 2 રહેલું છે. તેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, સ્પોર્ટ્સ બાબતે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ, વિદેશમાંથી આવેલા ભારત દેશના યજમાન પદે અથવા ભારત દેશનો પ્રવાસ ખેડ્યો હોય તેવા યજમાનોની પણ આપણે વાત કરીશું. આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે કે ઇકોનોમિક દ્રષ્ટિએ અલગ અલગ દેશો સાથે જે સંધિઓ કરવામાં આવી તે બાબતે પણ આજે આ વિડીયોમાં આપણે જોઈશું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત 17 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ ખાતે નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ થીમ સાથે ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણ ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ 2025 અને 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવા માટે સુરત ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવનાર ભારત દેશનું તે પ્રથમ શહેર બન્યું છે. સિદ્ધપુર એટલે કે પાટણ જિલ્લા ઉત્તર ગુજરાતમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું મુખ્યમંત્રીના હસ્તક હાલમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે શિક્ષક દિવસ નિમિત્તે પ્રેરણા સંવાદ નામે નવતર અભિગમ હાલ શરૂ કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા અને 16 નગરપાલિકાઓને નિર્મળ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેની સાથે જ મારું શહેર મારું ગૌરવ અભિયાન લોગો અનાવરણ કરવામાં આવેલ છે. અમદાવાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવેલ છે. ચીનમાં યોજાયેલ ઇનલાઇન સ્પીડ સ્કેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત દેશે 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેમાં આનંદ કુમારે સિનિયર મેન્સ 1000 મીટર સ્પ્રિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ઓક્ટોબર 2025માં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અમલ કરવા માટે ગુજરાત રાજ્યને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 25મી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત દેશે સૌથી વધારે 27 ગોલ્ડ મેડલ અને 10 સિલ્વર મેડલ એનાયત કરેલા છે. હાલમાં કઝાકિસ્તાન દેશમાં યોજાયેલ 16મા એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં
ભારતને સૌથી વધારે ગોલ્ડ મેડલ એટલે કે 50 મળેલા છે, સિલ્વર મેડલ 26 મળેલા છે અને બ્રોન્ઝ 23 મેડલ મેળવી સૌથી મોટી તેમણે સિદ્ધિ મેળવેલ તરીકે ગૌરવ અનુભવી શકાય છે. ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ આસામના ગુવાહાટી ખાતે લોન્ચ કરવામાં આવેલું છે. હાલમાં બિહાર રાજ્યમાં 18મી વિધાનસભા ચૂંટણી યોજાઈ અને બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા છે. 20મી ગ્લોબલ સસ્ટેનેબલ સમિટનું દિલ્હી ખાતે હાલ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 1 સપ્ટેમ્બર 2025 ના રોજ દિલ્હી ખાતે એનસીઈઆરટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ ટ્રેનિંગ નો 65મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. 15 નવેમ્બર 2025 ના રોજ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તક 112 હેલ્પલાઇન નંબર લાગુ કરવામાં આવ્યો છે. આ 112 નંબરનો હેલ્પલાઇન નંબર ડાયલ કરતાની સાથે જ આપણને એટલે કે દરેક નાગરિકોને પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, બાળ અને મહિલા સુરક્ષા અંતર્ગત આપણને ઝડપથી મદદ મળી શકશે. એકતા નગરી કેવડિયા કોલોની ખાતે હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબર 2025 ના રોજ 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઓળખાય છે અને આ વિવિધતામાં એકતાની થીમ સાથે ઉજવવામાં આવી હતી. આ દિવસે એક વિશિષ્ટ પોસ્ટ ટિકિટ અને 150નો સિક્કો જારી કરવામાં આવ્યો હતો અને એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછી દરેક ગણતંત્રના દિવસની જેમ અહીંયા પરેડ કરવામાં આવશે. આ ઉપરાંત એકતા નગરીમાં 1 થી 15 નવેમ્બર સુધી ભારત પર્વ મનાવવામાં આવશે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલ ઉપન્યાસ આનંદ મઠમાં લખાયેલ વંદે માતરમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. તેના 150 વર્ષ પૂર્ણ થયા. તેને સ્મરણોત્સવ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને તેની યાદમાં 150 રૂપિયાની ટિકિટ બહાર પાડવામાં આવી છે. હાલમાં રાફેલ લડાકુ વિમાન સુઈ MKI-30 માં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉડાન ભર્યું હતું. ભારતીય હોકી રમતના 100 વર્ષ પૂર્ણ થયા એટલે કે આપણે શરૂઆત ઈસવીસન 1950માં થઈ હતી અને 2025માં તેના 100 વર્ષ પૂર્ણ થયા. તેનો ભવ્ય શતાબ્દી મહોત્સવ નવી દિલ્હી ખાતે સ્થિત મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે નવેમ્બર 2025માં ઉજવવામાં આવ્યો હતો. વર્ષ 2025માં જાપાન ખાતે આયોજિત 25મી સમર ડેફલિમ્પિકમાં રાઇફલ શૂટિંગમાં ગુજરાતના મોહમ્મદ મુર્તુજા વાણિયાએ કુલ 2 મેડલ જીતનાર પ્રથમ ખેલાડી તરીકે તેણે સિદ્ધિ મેળવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો તેના પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેના 100 વર્ષ 29 નવેમ્બર 2025 ના રોજ પૂર્ણ થયા. તેમાં ગાંધીજીના બાલ્યકાળથી લઈ અને 1920 સુધીની જીવન સફરની ઘટનાઓ
આલેખિત થયેલી જોવા મળે છે. આ આત્મકથા મૂળ ગુજરાતી ભાષામાં લખાયેલ છે, જ્યારે ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ દ્વારા આ આત્મકથાનું અંગ્રેજી ભાષામાં ધ સ્ટોરી ઓફ વન એક્સપેરિમેન્ટર વિથ ટ્રુથ અને હરિભાવ ઉપાધ્યાય દ્વારા હિન્દી ભાષામાં સત્ય કે પ્રયોગ અથવા આત્મકથામાં અનુવાદ કરેલ છે. સ્વદેશી સંચાર ઉપગ્રહ CMS-3 GSAT-7R નું હરિકોટા સ્થિત સતીશ ધવન ખાતે સફળ ઉડાન કર્યું હતું. હાલમાં ભારતીય નૌસેના INS ઇક્ષક નામની તોપનો નૌકા સેનાના પ્રમુખ એડમિરલ દીપક ત્રિપાઠી દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2030માં 24મી કોમનવેલ્થ ગેમનું આયોજન ભારત દેશના યજમાન પદે અમદાવાદમાં યોજાશે. આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થશે અને તેનું સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સ્પોર્ટ્સ સંકુલ એનું મુખ્ય કેન્દ્ર રહેશે. ભારતના 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન 20 થી 28 નવેમ્બર 2025ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાલ અંગોલા અને બોત્સવ દેશની મુલાકાત કરી હતી. G20 નું 20મું શિખર સંમેલન દક્ષિણ આફ્રિકાના જોન્સીબર્ગ ખાતે 22-23 નવેમ્બર 2025ના સમયગાળા દરમિયાન આયોજિત કરવામાં આવ્યું હતું, જ્યારે 2026નું 21મું શિખર સંમેલન અમેરિકાના ડોલાર ખાતે આયોજિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ઇપ્સા એટલે કે ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકાનું 6થું શિખર સંમેલન દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે 23 નવેમ્બર 2025ના રોજ આયોજિત થયું. આ ઇપ્સાનું 3જું શિખર સંમેલન 2008માં ભારત દેશના યજમાન પદે દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. હાલમાં જળવાયુ પરિવર્તનનું 30મું સંયુક્ત UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફોર્મર્સ વર્કર્સ ઓફ ક્લાઇમેટ ચેન્જ રાષ્ટ્ર સંમેલન બ્રાઝિલના બેલેમ ખાતે સંપન્ન થયું. ITPO એટલે કે ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન નીચે ભારતનું 44મું આંતરરાષ્ટ્રીય વેપાર મેળો IITF એટલે કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફોરમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના મુખ્ય જસ્ટિસ BR ગવઈ સેવાનિવૃત્ત થતા તેમના સ્થાને હવે સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 53માં જસ્ટિસ તરીકે શપથ લીધા છે. વર્ષ 2025નો જમનાલાલ બજાજ પુરસ્કાર હસમુખભાઈ બાબુભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં આયોજિત રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024નો સર્વશ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર મહારાષ્ટ્રને એનાયત કરવામાં આવ્યો છે, જ્યારે બીજા નંબરે ગુજરાત અને ત્રીજા નંબરે હરિયાણા અને સર્વશ્રેષ્ઠ શહેર તરીકે નવી મુંબઈ અને બીજા નંબરે ગુજરાતનું ભાવનગર શહેરની પસંદગી કરવામાં આવેલી છે. આ ઉપરાંત સર્વશ્રેષ્ઠ કોલેજ સંસ્થા તરીકે IIT ગાંધીનગરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવેલો છે.
બોલિવૂડના દિગ્ગજ સ્ટાર ધર્મેન્દ્ર કેવળ કૃષ્ણ દેઓલનું હાલમાં અવસાન થયું છે. હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેત્રી કામિની કૌશલ, જેનું મૂળ નામ ઉમા કશ્યમ છે, તેનું 98 વર્ષની ઉંમરે હાલ અવસાન થયું છે. 30 ઓક્ટોબર થી લઈ 10 નવેમ્બર 2025 સુધી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રાજસ્થાનના જેસલમેર નજીક ત્રિશુલ નામનો યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2025માં ભારત શ્રીલંકાના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ કર્ણાટકના બેલગામ નજીક ફોરેન ટ્રેનિંગ નોડલનું સંપાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડ નામ આપીને સંયુક્ત વાયુ સેનાનો અભ્યાસ સંપન્ન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશની પહાડીઓમાં થલસેના, વાયુસેના અને નૌકાસેનાનું સંયુક્ત અભ્યાસ કરવામાં આવ્યો છે. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે ખાસ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.